विजय मांगुकिया, सूरत फीवर एसोसिएशन प्रमुख जी। अगाऊ थोड़ा दिवस अगाऊ कलेक्टर साहेब श्री ने रजूआत करी है कि कामदारों टकी रहेशे अने कामदारों टकी रहेशे तो ज आ टेक्सटाइल इंडस्ट्री शरू रहेशे। एटले रांधण गैस माटे जे व्यवस्था करवामां जे खूटे छे ए व्यवस्था करवामां आवे। त्यारे अमारी वात सांभळीने कलेक्टर साहेब श्रीए एडमिन ऑफिसमांथी स्पेशल कामदारों माटे रांधण गैसनी जे व्यवस्था करवानी हती रांधण गैसनी व्यवस्था पूरी पाडवामां आवी छे। आ छेल्ला घणा समयथी कामदारोमां एवो माहोल उभो थयो छे के जे ओडिशा, यूपी, बिहार અને અલગ અલગ રાજ્યોમાંથી જે સુરતની અંદર કામદારો કામ પર આવ્યા હતા એ હોળી ધૂળેટીની રજા પર દર વર્ષે રેગ્યુલેશન એનું છે અને દર વર્ષે એ જઈ રહ્યા છે વેકેશન માણવા માટે। એટલે આ વર્ષે જ્યારે પરત આવવાનો સમય થયો એ સમયે ખાડી દેશોની અંદર યુદ્ધ શરૂ થયું ને યુદ્ધ શરૂ થતાની સાથે જ જે કારીગરો 1.5 થી 2 લાખ કારીગરો જે પરત આવવાના હતા એ પરત આવી ચૂક્યા નથી અને અહીંયાથી જે અલગ અલગ રાજ્યોની અંદરથી કામદારો કામે આવ્યા હતા એના સ્વજનો એના પરિવારજનો જ્યારે પોતાના વતન હોય ત્યારે એમના સ્વજનોએ આ કારીગરોને પોતાના વતન બોલાવી લીધા છે। એનું કારણ કે જે કારીગરો પોતાના અહીંયા લોકડાઉનના કોરોના કાળની અંદર જે લોકડાઉનની સ્થિતિ નિર્માણ થઈ હતી એ સ્થિતિને ધ્યાને રાખી અને કામદારોને પોતાના વતન બોલાવ્યા છે। ત્યારે પ્રોડક્શન જે 6 કરોડ મીટરનું જે પ્રોડક્શન હતું એ અડધું થઈ ગયું છે। देखो स्वाभाविक है कि 5 कारीगर दिनपाळी में चलावा और 5 कारीगर रातपाळी में चलावा ए अयोग्य गणाय अने ए कॉस्टिंग पण वधारे आवे छे, लाइट बिल पण वधारे जतुं होय छे। त्यारे आखी इंडस्ट्री जे एवुं नक्की कर्युं छे के जेना फैक्टरीनी अंदर एक पाळीना ज कारीगरो छे ए एक पाळी चलावी अने प्रोडक्शन राबेता मुजब राखवानुं छे। अने अमे कारीगरोने आपना माध्यमथी करबद्ध विनंती करीए छे के जे स्थितिનું નિર્માણ થયું છે જે રીતે રશિયા અને યુક્રેનનું યુદ્ધ આપણને કોઠે પડી ગયું છે એવી રીતે આ ખાડી દેશોની અંદર જે યુદ્ધ ચાલી રહ્યું છે આપણને નડતરરૂપ નહીં થાય। સરકાર એમની રીતે વ્યવસ્થા કરી રહી છે અને જાહેરાતો પણ અનેક જાહેરાતો પણ કરી છે। ત્યારે કલેક્ટરશ્રીને રૂબરૂ મળી અને અમે મુલાકાત કરીને રૂબરૂ રજૂઆત કરી છે કે જે રીતે જે સ્થિતિનું નિર્માણ થયું છે અને થાળે પાડવા માટે સંકલન મિટિંગનું આયોજન કરવામાં આવે અને કામદારો એન પ્રકારે વતન પોતાના વતન જવા માટે અટકે।